સુરેન્દ્રનગરના થાનમાં જીએસપીસીની લાઇનમાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જીએસપીસીના કમર્શિયલ માર્કેટિંગ મેનેજરે સ્નોસેરા પ્રાથમિક લિમિટેડના 2 ભાગીદાર અને કોન્ટ્રાક્ટરના માણસ સહિત 3ની સામે ફરિયાદ નોંધી છે, જેમાં 2 ઉદ્યોગકારો ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગેસ નામની જે કંપની છે એમના દ્વારા 4 મહિના પહેલાં એક ગેસ ચોરી અને એમની સાથે છેતરપિંડીની એક ફરિયાદ જે છે એ કરવામાં આવેલી હતી। આ ફરિયાદના આધારે થાનગઢમાં વિસ્તારમાં જે સ્નોસેરા સિરામિક કરીને એક કંપની છે, આ કંપની દ્વારા જે ગુજરાત ગેસની મેઇન લાઇન છે એ મેઇન લાઇનને પંક્ચર કરી એમાંથી એક ગેરકાયદેસર કનેક્શન મેળવી અને જે ગેસ છે એને પોતાના ઉપયોગ માટે થઈને વાપરવામાં આવતું હતું। આ વસ્તુને ધ્યાને આવતા એમણે તરત જ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। બીએનએસની કલમ 316 અને 318 અને 54 મુજબની ફરિયાદ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી। આ કામે કુલ 6 આરોપીઓ જે છે એમના નામ પોલીસ તપાસમાં ખુલેલા હતા। 6માંથી જે 2 મુખ્ય આરોપી છે કે જે કંપનીના માલિક છે, એમાં અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલ, આ બંનેની ધરપકડ છે થાનગઢ પોલીસ સ્ટેશને કરી છે અને એ સિવાયના 4 જે અન્ય આરોપી છે એની પણ શોધખોળ ચાલુ છે, એને પણ વહેલી તકે અટક કરવામાં આવશે। કંપનીને કુલ જે છે 1 કરોડ અને 65 લાખ જેવું આ ચોરીના લીધે જે નુકસાન થયેલું હોય એવું એમણે એમની ફરિયાદમાં દર્શાવેલું છે। હાલ જે આ 2 આરોપી જે પકડાયેલા છે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલુ છે।